મહાદેવ મારા કલેજાઓ કેમ છો? મોજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં, અમે પણ મોજમાં. હા મિત્રો, જો આજે અમારા સાયકલ યાત્રાનો 10મો દિવસ છે ને. કેટલામ દિવસ છે ભાઈ? 11માં. જો યાદ નથી રહેતો, કેમ કે કેવી રીતે સમય જાય છે ને રામ જાણે. જો મિત્રો, કાલે રાતની હોટલ છે અહીંયા, કઈ છે ખબર? શ્રી રામ નું કઈક છે ભોજનાલય. મિત્રો અહીંયા રોકાણ હતા, અહીંયા હોતા હતા. આમરો હાવ ત્રાહું દેખાય. આમ જો તમે જુઓ, દેખાય ને ત્રાહું? હા જો એટલે ત્રાહું દેખાય. અહીંયા હોઈ ગયા હતા, મસ્ત ખાટલો ઘર છે, ઊંઘ આવી ગઈ હતી, કેમ કે હાવ કમ્ફર્ટેબલ, બહુ મજા આવી હતી. અમે જોતા સવારના કેટલા વાગ્યા? 7:15 જેવું થઈ ગયું છે. હવે નીકળે આપણે આગળ. ત્રણેય ભાઈઓની સાયકલ મિત્રો થઈ ગયા છે રેડી. હેલ્મેટ પહેરી લીધા છે ત્રણેય, કેમ કે આગળ છે પહાડ, એટલે માટે સેફટીનું ધ્યાન રાખવું પડે. મારે હમણાં પહેરવાનું થાય, તમારો કાચ તૂટી ગયો છે મને ખબર. કાંઈ નહીં, હાલો મિત્રો, ધીમે ધીમે આપણે આગળ વધી. ઓકે, મહાદેવ. કલીજા તો થોડીક સાયકલ લાગી આવી ગયા છે લીંબુ સિકંજી પીવા. ગરમી છે થોડી ઘણી, પણ ઠંડુ પીત વધારે સારું, એના માટે લીંબુ આવે એટલા માટે. ઓકે, જો સામે બને છે લીંબુ સિકંજી. બસ અહીંયા ખાલી ક્વેશ્ચન તકમરિયાનું નાખી, કોઈ ખેતી કરતો હોય તકમરિયાની, એટલે ઓછી મજા. બાકી તકમરી હોત ને તો બહુ મજા આવે પીવાની. ઓકે, જો લીંબુ શરબત નહીં પણ લીંબુ સિકંજી પીને આગળ નીકળી. ઓકે, કલે જાઓ, 4 ધામના રસ્તે આવો. જ્યાં મિત્રો સામે છે ને પંચર, જ્યાં મારી 4 ધામનું પહેલું પંચર પડ્યું હતું, આગળ સોડા પી દીધી. હજી દિવસ મને યાદ, વિચાર કરો. અહીંયા અમે ઓલે પણ સોડા પી દીધી, અને ઓલે પણ પહેલી વાર પંચર પડ્યું 4 ધામમાં. એ આ રસ્તો છે. હજી એક દિવસ મને 4 ધામને યાદ છે. એક દિવસ, એક સેકન્ડ, એક મિનિટ, બધું યાદ છે હજી. ઓકે, અહીંથી હવે અજમેર છે 70 જેવો કિલોમીટર બાકી છે અજમેર. હવે અજમેરમાં રહી. ઓકે, બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, તો કલેજા જો 2 ને 25 થઈ ગઈ છે, મસ્ત ઊભા થઈ ગયા છે અહીંયા. ને આ સાઈડ જો હાવ ગરમીને એવા પલળી ગયા ને કે ના પૂછો વાત. થોડી ઊંઘ આવી નથી, પણ આમ બહુ પલળી ગયા ઉતન ત્યારે. તડકો જો ખાલી વિચાર, તમે ખાલી વિચારો જો તડકો છે ઘડિયાળ જોઈને. એમ તો ઘણો બહુ છે તડકો. કાંઈ ને હાલો બસ થોડું જઈને આ બધું ભીનું કરીને આગળ નીકળે. ઓકે, તો કલેજા 2 ને 47 થઈ ગયા છે. જો અત્યારનું તાપમાન 41 છે, જે મેં તમને બતાવ્યું તો હમણાં જ છે. ઓકે, અને આમે નથી કહેતો કે પ્રૂફ હારે તમને બતાવું છું. એવું નથી કે ભાઈ હાલો વ્યૂ પાડી લો, લોકોને આમને તેમને 2-3 શબ્દ કહું, એવું નથી. ઓકે, અને આમે જો ગમે એટલો તડકો હોય, ગમે એટલે મુશ્કેલી હોય, ગમે એટલા પહાડ આવે, એ અમને ન નડે. ખાલી અમરનાથના દર્શન કરવાનું હોય. ઓકે, એટલે આવી રીતે આની ખાલી મુશ્કેલી અમને લાગે ને આને એવી. આ તો ખાલી કાંઈ ન કહેવાય. આનાથી વધારે મુશ્કેલી આવશે ને તો એમાં હાર નહીં માનશો, કેમ કે તમારા બધાનો સપોર્ટ હોય તો થોડુંક હાર માનવાનું હોય. ઓકે, હાલો 2 ને હવે 48 એવું થઈ ગયો છે. આપણે આગળ નીકળી. મહાદેવ. તો મિત્રો જો અહીંયા આવ્યા છે, એક છે મિત્રો મેડિકલને આવ્યા છે. જો અહીંયા બ્લેન્ડેજ પટ્ટી લેવા અહીંયા, કેમ કે અહીંયા હેન્ડલ હાથમાં આખો દિવસ પકડે ને છેલ્લા જેવું પડી ગયું છે, એટલા માટે જો બ્લેન્ડેજ પટ્ટી યુઝ કરી સારું પડે એના માટે. જો આવ્યા છે 2 ભાઈ અવેલેબલ લે છે, એ લઈને આવા તડકાના બહાર નીકળે. ઓકે, તો મારા કલેજા વાગી ગયા છે અત્યારે 6. આગળ છે વેડોલોમ, ત્યાં પૂછવાનું છે, જોઈ શું કે છે. બાકી જો ના પાડશે તો એને આગળ 100 કિલોમીટર છે, એ 16 કિલોમીટર આગળ છે. 6 વાગી ગયા છે. હવે અહીંથી જે હું તમને કહું છું આમ એ ખાલી ઓલમોસ્ટ 5-6 કિલોમીટર જેવું છે. ઓકે, હવે હાલો જાય. અને હા મિત્રો, ઘણા સમય પછી જો આવા મેં સીધા રસ્તા જોયા, બાકી ઉપર ને નીચે, ઉપર નીચે, ઉપર નીચે આવા રસ્તા હતા. ઘણા સમય પછી આવા સીધા રસ્તા જોયા છે, એટલે મજા આવે છે સાયકલ હાંકવામાં. ઓકે, ફાઇનલી મારા કલેજા આજ રાતનું સવાનું થઈ ગયું છે. અહીંયા હોટલ છે મિત્રો, જો રામ ભરોસો હોટલ છે મિત્રો, જે અહીંયા આવી કે સાયકલ મૂકી છે. આવા ખાટલા આપ્યા છે ત્રણેય ભાઈઓને મિત્રો. આજ રાત અહીંયા જોવાનું છે. કાલ સવારે વહેલા ઊભા થઈને
આપણે યાત્રા શરૂ કરી દઈશું. ઓકે, તો આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગે શું ખબર છે, લાઈક છે ને સબસ્ક્રાઇબ આપણી ચેનલ ને. હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.